જોહાર, નમસ્તે, જય ભારત. મિત્રો, મારું નામ તુષાર પટેલ છે અને આજે હું નવો મુદ્દા પર એક વાત કરવા માંગુ છું. આજનો મુદ્દો કોઈ પોલિટિકલ નથી, કોઈ જાતિ વિશેષ, ધર્મ વિશેષ પર નથી, પણ આજનો મુદ્દો પર્યાવરણ ઉપર છે. મિત્રો, હમણાં જ થોડાક સમય થયો, હમણાં 3-4 દિવસ, અને આપણે જોતા હતા કે એક નવું આંદોલન ચાલતું હતું અરાવલી ઉપર. સુપ્રીમ કોર્ટના અરાવલીને નવી વ્યાખ્યા આપવા પછી જે આપણા રાજસ્થાન, ગુજરાતમાં જે લોકોએ અરાવલી માટે જે સ્ટેન્ડ લીધો, એમ તો આખા ઇન્ડિયાના લોકોએ લીધો, અને એ બહુ સારી વાત છે કે આજનું જે નવું યુથ છે, જે ઝેન્ઝી છે, આજના જે આપણા જે પર્યાવરણ બચાવનારા લોકો છે, એમને એના પર અવાજ ઉઠાવ્યો. મુદ્દો હતો શું? તો જે અરાવલી જે રેન્જ છે, જે ગિરિમાળા છે, એના પર જે સુપ્રીમ કોર્ટે નવી વ્યાખ્યા આપી તે શું આપી કે ભાઈ 100 મીટરથી જે ઊંચા પર્વતો છે એને જ અરાવલી ગિરિમાળા ગણાય. પણ જિયોગ્રાફિકલી આપણે આજે જોઈએ તો અરાવલી જે રેન્જ છે એના અંદર 93 જેટલા જે પર્વતો છે 100 મીટરથી નીચા છે. તો એક બાજુ તો સરકાર કહે છે, સાથે સુપ્રીમ કોર્ટ કહે છે કે અમે તો અરાવલીને બચાવવા માટે નિર્ણય લીધો છે અને માઇનિંગ માફિયા છે એ લોકોથી અરાવલીને સેફ રાખવા માટે લીધો છે. પણ ખરેખર આ વાત એ તો નહીં થઈ ગઈ ને કે પર્યાવરણને બચાવવાના નામ પર પર્યાવરણનું હનન. આજે આપણે જોઈએ છે કે આસામમાં જે ફોરેસ્ટને નુકસાન થયું તે, પછી આપણે બિહારમાં જે 150 એકર જેટલી જમીન ₹1 પર લીઝ પર આપી દીધી તે, કે પછી જે ઉત્તર પ્રદેશમાં જે જમીન જે લીઝ પર આપી, કે આપણા કચ્છમાં પણ આપી છે ગુજરાતમાં, અગર કોઈને ધ્યાનમાં હોય તો ભાઈ સરકાર જે આડેધમ લીઝ પર પ્રાઇવેટ કંપનીઓને આપણી જે ફોરેસ્ટ વિભાગની જમીન આપી દે છે એ કેટલું યોગ્ય? આજે આપણે જોઈએ કે એક બાજુ તો ઘણા બધા ઇવેન્ટ્સ થાય છે પર્યાવરણ બચાવવા માટે, લોકો ઘણા બધી અવાજ ઉઠાવે છે કે પર્યાવરણને આપણે બચાવવું જોઈએ, પર્યાવરણ માટે આપણે અલગ અલગ કેમ્પેન ચાલે છે, ઝાડ વાવો, વૃક્ષ વાવો, એક વૃક્ષ માં કે નામ. પણ ખરેખર એ શું સફળ જાય છે? આજે ઝારખંડનું બસ્તર હોય કે પછી મુંબઈનો જે કોસ્ટ લાઇન પાસે જે ઝાડો છે એને કાપવાની જ્યારે સરકારને આપણી ન્યાયપાલિકાઓ જ્યારે એને પરમિશન્સ આપી દે છે તો કેટલું યોગ્ય? આજે જે ભારત દેશ છે આપણો, એ ભૌગોલિક રીતે કેટલો અલૌકિક છે. કેટલી ગિરિમાળાઓ છે, કેટલા જંગલો છે, કેટલા નદીઓ છે, કેટલા તળાવો છે. આપણને જે કુદરતી જે નૈસર્ગિક સંપત્તિઓ આપી છે, તો શું આપણે જે વિકાસના નામે આડેધમ આપણે એનો વિનાશ કરી રહ્યા છીએ? કેટલું યોગ્ય? આજે આપણે ભારતને અને જે આપણી આગલી પેઢી આવવાની છે, આપણે એને શું આપી રહેવાના? આજે જે એ માનીએ છે કે વિકાસ કરવા માટે થોડું ઘણું કુદરતનું હનન થશે, પ્રકૃતિનું થોડું ઘણું હનન થશે, પણ એ હનન એક લિમિટેડ રહે એ શક્ય નથી. શું આપણે જો અગર કુદરતની કોઈ વસ્તુને આપણે આપણા વિકાસ માટે વાપરીએ છીએ તો પાછું આપણે શું એને એઝ ઇટ ઇઝ પાછા જાળવી શકવાના છે? એના પર આપણે વિચાર કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? આજનો શિયાળો 8 ડિસેમ્બર એન્ડિંગ થવા આવ્યો, આજે ઠંડી એવી નથી આવી રહેતી, ચોમાસાનું કોઈ ઠેકાણું નથી, ક્યારે પણ વરસાદ પડી જાય છે, અને ગરમીની તો વાત શું કરવી. એમ પછી આજના લોકો કે ગ્લોબલ વોર્મિંગ, પણ ગ્લોબલ વોર્મિંગ થવાનું કારણ શું? આજે આપણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યા છે તો જ ગ્લોબલ વોર્મિંગ થાય છે, તો જ વરસાદ આડેધમ વરસે છે, તો જ આપણે નુકસાન પણ થાય છે. આજે આપણી જે નદીઓ છે એ ગંદી, આપણે આજે ધીમે ધીમે આપણે કેટલા પર્વતો તોડી નાખવાના માઇનિંગના નામે, આપણે કેટલા આપણા જે ફોરેસ્ટ રિઝર્વ છે એને એ કરી નાખવાના. આજે ખરેખર વિચાર તો એ આવે કે અસમ જેવી જગ્યા જ્યાં શેડ્યુલ 6 લાગુ પડે, આર્ટિકલ 244 શેડ્યુલ 6, મતલબ ત્યાં તો ડાયરેક્ટ જ્યાં એના જે ત્યાંના મૂળ લોકો છે એ લોકોના હાથમાં છે કે જમીન અગર એ કોઈને આપવી ફાળવવી છે તો પહેલા એની પરમિશન લાગે. એના અંદર પણ ધાંધલી કરીને એ જમીન આપણે અડાની પાવરને સોંપી દઈએ વિકાસના નામે, તો કેટલું યોગ્ય? ત્યાંના લોકો પછી આંદોલન કરે. આજે અરાવલી જેવા ફોરેસ્ટ બધા ફોરેસ્ટ એક્ટના અંદર આવે છે જે 2006 લાગુ થયો તે. એનામાં બી છે કે જ્યારે બી કોઈ ફોરેસ્ટ કે કોઈ ફોરેસ્ટની જગ્યા પર જો કોઈએ કંઈક કામ કરવું હોય તેના માટે ગ્રામસભાની પરમિશન લેવી પડે, ત્યાંના લોકલ લોકોની પરમિશન લેવી પડે, ત્યાંના આદિવાસી લોકોની પરમિશન લેવું પડે. પણ આજે ત્યાંના લોકલ લોકો ના પાડે છે કે ભાઈ અમને તો કંઈ ખબર જ નથી, અમને તો છેતરી જાય છે આવી રીતે.
તો શું આ કાયદા આપણે જે બનાવ્યા, આપણે બંધારણમાં શેડ્યુલ 6 તો બંધારણનો ભાગ છે, આપણે આ ફોરેસ્ટ એક કાયદાનો સેન્ટ્રલ કાયદાનો ભાગ છે, તો શું એના અંદર આપણે લૂપ હોલ હોદીને આપણે નેગરસિંગ સપોર્ટને નુકસાન પહોંચાડી રહ્યા છે? મુદ્દો એ નથી. મુદ્દો વિકાસ કરો તમે, બધી રીતે ભારતને આગળ લઈ જવાનું છે, પણ એવી રીતે નથી લઈ જવાનું કે આગળ કઈ બચે જ નહીં. આગળ જે આપણા જે આગળની પેઢી છે, અને જે ખાસ કર તો મેં એમને બી કહેવા માંગુ છું, જે માઇનિંગ માફિયાઓ છે, જે ફોરેસ્ટના જંગલોને સાફ કરી રહ્યા છે, તમે તમારા છોકરાઓને આગળ શું આપવાના? તમારી પેઢીને તમે શું આપવાના? આજે ચકલી જેવી ચકલી એક પક્ષી જે આગલા 10-1 વર્ષ પહેલા તો દેખાતી હતી, ઘરના આંગણે આવતી હતી, આજે એ દેખાતી એ વિલુપ્ત થઈ ગઈ. આજે કેટલા એવા પક્ષી છે, એટલા પ્રાણીઓ છે, એટલા જીવજંતુ વિલુપ્ત થઈ ગયેલા. તો મારા બધા જ જનમાનસોને એક મારો આગ્રહ છે કે ભાઈ પર્યાવરણ બચાવો, આપણી નૈસર્ગિક જે સંપદા છે એને બચાવો, આપણા જે રિઝર્વ આપણને મળ્યા છે કુદરત તરફથી એને બચાવો. હનન થશે ના નથી, આપણે વિકાસ કરશું, થોડું ઘણું થશે, પણ એના સામે એનું એટલું આપો. આ કુદરતને જાળવી રાખો. કુદરત છે તો આજે આપણે છે. જે દિવસે કુદરત નહીં હશે એ દિવસે માનવ જીવન શક્ય જ નથી. જોહાર.